હવે આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નેશનલ ઇમરજન્સી લાઈફ સપોર્ટ સ્કિલ લેબનું આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની આ મહત્વાકાંક્ષી પહેલનો હેતુ દેશમાં ઇમરજન્સી સારવારનું એક સમાન ધોરણ વિકસાવવાનું છે. આ અદ્યતન સ્કિલ લેબમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓને હાઈ ફિડિલિટી સિમ્યુલેશન દ્વારા CPR, એરવે મેનેજમેન્ટ અને ટ્રોમા કેર અને ગોલ્ડન અવરમાં દર્દીને અસરકારક સારવાર આપવા માટે જે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, ખાસ કરી અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ તૈયાર કરાયેલ આ તાલીમથી ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને વધુ સક્ષમ બનાવાશે અને ઇમરજન્સી સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી. સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં આજે સ્કિલ લેબનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. પેરામેડિકલ્સ, MBBS સ્ટુડન્ટ્સ અને મેડિકલ સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ આ એક અગત્યની વાત છે, જેનામાં સ્કિલ આવે. રીડિંગ તો કર્યું હોય પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન સાથે તમે જોયું છે કે આખા પ્લાસ્ટિકના એમના બોડી જે માનવ બોડી જેવા જ હોય એના એક્ઝેક્ટ ક્યાં કાણું પાડીને શ્વાસ નળીની અંદર ઓક્સિજન આપવો વગેરે અનેક બાબતો લાઈવ જે આપણે જોયું તો પણ ખ્યાલ આવી જાય કે આનું પ્રાથમિક બેઝ પર આજ કરે. 108ની અંદર રહેનારી ટીમ ઇમરજન્સીમાં માણસને બચાવવા માટે આ સ્કિલ લેબ ખૂબ જરૂરી હતી અને છે. માટે વિદ્યાર્થીઓ એકવાર જ જો આનું સ્ટડી કરાવવામાં આવે એમના પ્રોફેસર દ્વારા તો તુરંત જ પ્રેક્ટિકલ જ્ઞાન એમને પ્રાપ્ત થશે.